માર્કેટ ખાસું એવું વોલ્ટાઇલ રહ્યું છે. જે રીતના ફોલ્સ આપણે જોયા છે, તમને લાગે છે કે ઇટ્સ ઓવર અને બજેટના દિવસે જે પણ પ્રમાણનું બજેટ આવે છે લિફ્ટ કરશે કે નહીં, મૂડ આપણને ખબર નથી. પણ જેટલું કરેક્શન આવ્યું છે, તમને લાગે છે કે આપણે ટુવર્ડ્સ બોટમ આઉટ છે, નિયર ટુ બોટમ આઉટ છે? વેલ્યુએશન્સ તમને કેવા લાગે છે અને કઈ રીતના તમે જોઈ રહ્યા છો આગળ? કેટલું કરેક્શન જો નથી આવે તો કેટલું આવવું જોઈએ કે આવી શકે છે? શ્યોર. પહેલા આપણે ગ્રોથની વાત કરીએ અને બાકી જે છે ગ્લોબલ અનિશ્ચિતતા છે એની વાત કરીએ. સો મને લાગે છે કે જે નિફ્ટીનો ગ્રોથ છે, જે લાર્જ કેપ ઇન્ડેક્સ ગ્રોથ છે, તેનો મને લાગે છે 10% અર્નિંગ્સ ગ્રોથ આવશે નેક્સ્ટ 1-2 વર્ષમાં. અ, જે બ્રોડર માર્કેટ છે અને ખાસ કરીને મિડ કેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સ છે, તેના અર્નિંગ ગ્રોથ લગભગ 15% થી 20% આવી શકે છે. તો હજી બી એવું લાગે છે કે જે બ્રોડર માર્કેટ છે તેમાં અર્નિંગ્સ ગ્રોથ વધારે છે, તેમાં પ્રોફિટ ગ્રોથ વધારે છે. વેલ્યુએશન્સ મને લાગે છે ઓકે છે. લાર્જ કેપ ઇન્ડેક્સ અને સ્મોલ કેપ ઇન્ડેક્સમાં ગ્રોથ પ્રમાણે અગર કમ્પેર કરીએ તો વેલ્યુએશન્સ આર નોટ વેરી એક્સપેન્સિવ. સ્ટોક સ્પેસિફિક ઘણા સ્ટોક્સ છે જેમાં કદાચ વધારે પડતું સ્ટ્રેચ થઈ ગયું છે વેલ્યુએશન. પણ ઇન જનરલ ઇન્ડેક્સ લેવલ પર જોઉં તો સ્મોલ કેપ ઇન્ડેક્સ અને લાર્જ કેપ ઇન્ડેક્સમાં મને એટલા વેલ્યુએશન્સ એક્સપેન્સિવ નથી લાગતા. એક મિડ કેપ ઇન્ડેક્સ છે જે 150 સ્ટોક્સ છે, એનું ઇન્ડેક્સનું આપણે વેલ્યુએશન જોઈએ તો થોડુંક મોંઘું લાગે છે. પણ આઈ થિંક વેલ્યુએશન્સ અને ગ્રોથ કરતા શોર્ટ ટર્મમાં જો જોઈએ તો વધારે ઇમ્પોર્ટન્ટ છે ગ્લોબલ સિચ્યુએશન. કારણ કે જે પ્રમાણે પ્રેસિડેન્ટ ટ્રમ્પ બહુ જ જલ્દી ડિસિઝન્સ લઈ રહ્યા છે અને મેક ઇન અમેરિકાની વાત કરી રહ્યા છે, યુએસમાં ઇમ્પોર્ટ ટેરિફ્સ લગાડવાની વાત કરી રહ્યા છે. ખાસ કરીને કેનેડા, મેક્સિકો, ચાઇના અને ઇવન બ્રિક્સ કન્ટ્રીઝ જેમાં આપણે બી આવી છીએ, ઇન્ડિયા બી આવી જાય છે. તેને પણ પ્રેસિડેન્ટ ટ્રમ્પે ધમકી આપી છે કે તમે લોકો જો રેસિપ્રોકેટ નહીં કરો તો ઘણી બધી સ્ટ્રિક્ટ ડ્યુટીઝ લગાડશું અમે, ઇમ્પોર્ટ ડ્યુટી. તો આઈ થિંક આ અનિશ્ચિતતા નેક્સ્ટ 10-15 દિવસમાં આપણને માર્કેટ્સને થોડુંક સ્ટ્રેસમાં રાખશે. અને ઓફકોર્સ બજેટ પહેલા તો હંમેશા થોડું વેટ એન્ડ વોચ હોય જ છે. તો મને લાગે છે નેક્સ્ટ 2 વીક્સ આપણે જોઈએ તો વેટ એન્ડ વોચ જેવો સિચ્યુએશન બને છે.